આજે હવામાન વિભાગની આગાહી અને સાથે સાથે અંબાલાલ પટેલની જે આગાહી હતી તે આગાહી મુજબ આજે દાહોદ શહેરમાં પણ વિનાશક રીતે જે વાવાઝોડું છે તે ત્રાટક્યું હતું અને આ વિનાશક વાવાઝોડાએ દાહોદ શહેરમાં પણ કહેર મચાવ્યો હતો। દાહોદ શહેરમાં કેટલાક પતરાના શેડ ઉડ્યા હતા, તો સાથે સાથે જે રોડની બાજુમાં લાગેલી ઝાડો છે એ ઝાડો પણ જડમૂળમાંથી ઉખડીને જમીન ઉપર પડી હતી। કેટલીક મકાનોના જે વોલ છે તે ધરાશાયી થયા છે। કેટલાક લોકો ઉપર ઝાડો પડવાના કારણે અને પતરાના શેડ ઉડવાના કારણે કેટલાક લોકો દાહોદ શહેરના છે એ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે। અને આ તાત્કાલિક આ ઘટનાથી દાહોદ શહેરના નગરપાલિકાના પ્રમુખ ગોપી દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ અને વોર્ડ નંબર 1 ગોધી રોડના કાઉન્સિલર જે લખનભાઈ રાજગોર છે તેઓ તેમની ટીમ સાથે દાહોદ શહેરમાં અલગ અલગ બચાવ કાર્યોમાં જોતરાયા હતા। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દાહોદ શહેરના છે। દાહોદ શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ઝાડો પડવાથી અને પતરાના શેડ ઉડવાથી જે રીતે વાવાઝોડાના કારણે જે કહેર છે તે વાવાઝોડાના વિનાશક વાવાઝોડાએ વર્તવ્યો હતો અને તેના કારણે આજે જે જનપ્રતિનિધિઓ છે તેઓ પણ લોકોની મદદ માટે દોડી આવ્યા હતા। કેટલીક જગ્યાએ પતરાના શેડ ઉડ્યા, સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા। 45 મિનિટ સુધી વાવાઝોડું ચાલ્યું। 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વિનાશક વાવાઝોડું ફૂંકાયું। માત્ર દાહોદ શહેરમાં 200 જેટલા પોપટ ઝાડો પડવાથી મરણ પામ્યા। વીજ કેબલો તૂટી જતાં શહેરમાં અંધારપટ છવાયો। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો બીજી બાજુ જગતના તાતને પણ ભારે મોટું નુકસાન થવા પામ્યું છે અને દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપી દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ તેમજ કાઉન્સિલર લખનભાઈ રાજગોર રસ્તાઓ ઉપર મદદ માટે દોડી આવ્યા હતા। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા હતા, દ્રશ્યો દાહોદ શહેરના છે। દાહોદ શહેરમાં કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા અને તેના કારણે માનવજાતને પણ નુકસાન પહોંચવા પામ્યું છે। સાથે સાથે જે પશુ પક્ષી છે તેમણે પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। દાહોદ શહેરમાં ઝાડો ઉપર બેઠેલા અને ઝાડો પડવાના કારણે 200 ઉપરાંત પોપટ છે તે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા અને તેમને બચાવવા માટે ઓલ એનિમલ રેસ્ક્યુની ટીમ પણ જોડાઈ હતી અને તેઓએ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી અને કેટલાક જે પોપટો છે, પક્ષીઓ છે, આવા પક્ષીઓને બચાવ્યા હતા। તો તેમના હાથમાં કેટલાક મૃત હાલતમાં પોપટ પણ જોવા મળ્યા હતા। આ દ્રશ્યો વિનાશક વાવાઝોડાના છે। દાહોદ શહેરમાં જે પ્રમાણે 45 મિનિટ સુધી વાવાઝોડું ચાલ્યું હતું અને વાવાઝોડાના કારણે વિનાશક રીતે દાહોદ શહેરમાં અને દાહોદ જિલ્લામાં જે પ્રમાણે કહેર વર્તાવવામાં આવ્યો છે તેના આ દ્રશ્યો છે। તો દર્શક મિત્રો, ડીએનએ દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો, લાઇક કરો, સાથે જ અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો। ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।